મહુવા નજીકના લોંગડી પાસે નવા ટોલ નાકું બનતા તેનો ઉગ્ર વિરોધ નોંધાયો છે। ખેડૂત આગેવાનો અને કોંગ્રેસ અગ્રણીઓએ તેનો વિરોધ કરી અને ભાવનગર જિલ્લાના લોકોને આ ટોલ નાકામાંથી મુક્તિ મળે તે બાબતને લઈ આવેદનપત્ર પણ આપ્યું છે। આજ રોજ મહુવા નજીકના લોંગડી ગામે બનેલ નવા ટોલ નાકાનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો। ટોલમાંથી મુક્તિ મળે તે બાબતને લઈ આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું। ભાવનગર જિલ્લામાં 3 ટોલ નાકા હોય ભાવનગરના લોકોને ત્રેવડો માર પડશે એ વ્યાજબી વાત બિલકુલ નથી। આ બાબતે વિગત જોઈએ તો મહુવા નજીકના લોંગડી ગામે 2 દિવસ પહેલા નવું ટોલ નાકાનો પ્રારંભ કરાયો અને મસ્ત મોટો ટોલ ઉઘરાવી રહ્યા છે। તો કોબડી સહિત ભાવનગર જિલ્લામાં કુલ 3 ટોલ નાકા હોય ભાવનગર જિલ્લામાં વસતા લોકોને ગમે તે બાજુ મુસાફરી કરે પણ ટોલ તો ચૂકવવો જ પડશે। હજી ભાવનગર જિલ્લામાં ઘણી જગ્યાએ હાઈવે રોડનું કામ પણ બાકી છે, પૂર્ણ થયું જ નથી। ત્યાં આ લોંગડી નજીક મોટી ફી ઉઘરાવતું ટોલ નાકું શરૂ થતા જિલ્લાભરના લોકોને મસ્ત મોટો ટોલ ભરી રોડ પરથી પસાર થઈને ચાલવું પડશે। ત્યારે ગુજરાત પ્રદેશ ખેડૂત સંગઠનના પ્રમુખ ભરતસિંહ વાળા અને એઆઈસીસી ડેલિગેટ કોંગ્રેસના વિજયભાઈ બારિયા સહિતના આગેવાનોએ આવેદનપત્ર આપી એવી માંગ કરી છે કે આગામી તારીખ 1/8/2024 સુધીમાં ભાવનગર જિલ્લાના વતની અને રહેવાસીઓ અને વાહન ધરાવતા લોકોને ટોલ ભરવામાંથી મુક્તિ મળવી જોઈએ અને જો આવું ન થાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે। આજ રોજ અમે આપણે જે લોંગડી મુકામે નવું ટોલ નાકું ઊભું થયું છે, મસ્ત મોટી ફી ઉઘરાવે છે। અહીંયા પોતાનું મનમાની કરે, કોબડી છે, આપણે લોંગડી છે અને બળી 3 ઠેકાણે જે આપણે ટોલ નાકા છે। ભાવનગર જિલ્લાની અંદર 3 ટોલ નાકા આવેલા છે। 140 જેવું મોટો ટોલ નાકો આપણે લોંગડી છે, હજી 2 દિવસ પહેલાં શરૂ કરવામાં, એ તો રોડનું પૂરું કામ નથી ગયું, ઘણે ઠેકાણે કામ બાકી છે। તેમ છતાં ટોલ નાકોને શરૂ કરીને પૈસા ઉઘરાવવાના શરૂ કરી દીધા। અમારી લોકોને આજે એવી રજૂઆત છે કે તારીખ 1/8 સુધીમાં લોંગડી ટોલ નાકાની અંદર આખા ભાવનગર જિલ્લાના કોઈ પણ વતનીઓ જીજે4 પાસિંગ હોય અથવા તો જીજે4નું કોઈ પણ કામનું લાયસન્સ અથવા તો આધાર કાર્ડ હોય તો આજે ભાવનગર જિલ્લાને તમામ મુક્તિ મળવી જોઈએ। કારણ કે આ જ્યારે રોડ બનાવ્યો ગામડાના લોકોને આજુબાજુના ગામમાંથી ખનીજ ચોરી કરીને માટીને એવું બધું લઈ અને ગામે સહકાર આપીને તમને રોડ પૂરો કરાયો છે। માત્ર શું કામ કે લોકોની સેવા માટે લોકો ઉપયોગી કરે એના માટે, તો લોક ઉપયોગી માટે જે તમે પૈસા ઉઘરાવશો વ્યાજબી નથી। તો અમે આપ સરકારના પ્રતિનિધિ છો, સરકારના પ્રતિનિધિ કે અમારો અવાજ સરકાર સુધી પહોંચે અને અમારા લોકોને જે વાહન વ્યવહાર ભાવનગર જિલ્લા લોકોને રાહત મળે અને એનો ફાયદો થાય એવા માટે રજૂઆત છે। તારીખ 1/8/2024 સુધીમાં અમારો પ્રશ્ન સોલ્વ નહીં થાય તો આગામી દિવસોમાં 1/8 પછી ઉગ્રમાંથી ઉગ્ર આંદોલન કરશું, સંસદ સભ્યોના ઘરનો ઘેરાવ કરશું, ટોલ નાકાનો ઘેરાવ કરશું, રોડ રસ્તા બંધ કરશું, કોઈ પણ અમે ઉગ્રમાંથી ઉગ્ર આંદોલન કરશું। એમાં જે કાંઈ બનાવ બને એ માત્ર ને માત્ર આપ સાહેબના તંત્રની જવાબદારી રહેશે, એની નોંધ લેશો। સાહેબ આ ગંભીર પ્રશ્ન છે, આમાં ખાસ નોંધ લેજો। ભારત માતા કી જય, ભારત માતા કી જય। મારું નામ વાળા ભરતસિંહ પોપટભા, પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન અને કોબડી ટોલ નાકા પ્રમુખ। અત્યારે જે ભાવનગર જિલ્લાને 140 કિલોમીટરમાં 3 ટોલ નાકા ઊભા કરી દેવામાં આવ્યા છે। જરાય કોબડી અને 2 દિવસ પહેલાં લોંગડી જે ટોલ નાકું ઊભું કરવામાં આવ્યું એ તો ગુજરાતમાં સૌથી વધારેમાં વધારે ટોલ ટેક્સ હોય એવું નાકું ઊભું કરવામાં આવ્યું, એટલે અમે ટોલ ટેક્સનો ખરેખર વિરોધ કરીએ છીએ કે આ ટોલ નાકા હટાવી લ્યો। અગાઉ પણ આનંદીબેનની સરકારમાં ઘણા બધા ટોલ નાકા ઉઠાવી લીધા, તો આ દાદા જ્યાં હોય ત્યાં બુલડોઝર ફેરવે તો ટોલ નાકામાં ભૂપેન્દ્રભાઈ બુલડોઝર ફેરવે એવી અમારી એક માંગણી છે। અને સાથે સાથે અમારી એવી પણ માંગણી છે કે ભાવનગર જિલ્લાના જીજે4 વાહનના અને જિલ્લાના કોઈ પણ વ્યક્તિએ જો બહારના જિલ્લાના કે રાજ્યના વાહન ખરીદ્યા હોય એ તમામ ભાવનગર જિલ્લાના વાહનોનો ટોલ ટેક્સ માફ કરે, અને એ જો અઠવાડિયામાં નહીં કરે તો ધારાસભ્ય અને સતત સભ્યના ઘેરે અને ઓફિસે કાર્યાલયે અમે ઘેરાવ પણ કરજો, અને જરૂર પડશે તો ત્યાં લોંગડી ટોલ નાકા અને કોબડી ટોલ નાકા અમે રોડ ચક્કાજામ પણ કરજો। અને તેમ છતાં એવું લાગશે તો અમે સતત સભ્યના કાર્યાલયને પણ તાળા ઠોકી દઉં, બાકી અમે જ્યાં સુધી ન્યાય નહીં મળે લોકોને ત્યાં સુધી લડત આપીશું।